વડોદરાના મરાઠી વિસ્તારમાં પાણીની પારાયણ જોવા મળી। એકતાનગરમાં 35 વર્ષથી પાણીની રહીશો તરફથી માંગ કરવામાં આવી રહી છે। પાણી માટે પૈસા ભરાવ્યા બાદ પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ભાજપના કાઉન્સિલરો મદદે આવ્યાના આક્ષેપ પણ સ્થાનિકોએ લગાવ્યા। બીજાના ઘરેથી પાણીના પીપળા ભરવા પડે છે। પાણીના પીપળા ભરવા બાળકોની પણ મદદ લેવામાં આવી રહી છે। તંત્ર પાણીના જોડાણ આપે તેવી સ્થાનિકો ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે। કોર્પોરેશનમાં 24/7 પાણીની વ્યવસ્થા ઊભી કરવાની વાત આવી। મીટરો લગાવવામાં આવ્યા કે અમે 24 કલાક પાણી પુરવઠો પૂરો પાડીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જે વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત છે। કોઈને કોઈ કારણે આ પાણી પુરવઠો નાગરિકોને પહોંચી નથી શકતો। ક્યાંક દૂષિત પાણી આવે છે। ત્યારે આજવા રોડ ઉપર આવેલી એકતાનગર મરાઠી મોહલ્લાની અંદર વાત કરીશું। બેન, શું કેવી રીતે પાણી ભરો છો અને શું પરિસ્થિતિ છે? અમારી પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે। અમે છે ને આટલા દૂરથી પાણી લાવીએ છીએ। ઘરમાં બધું કામ છોડીને અમારે પાણીના ટાઈમે કમ્પ્લીટ પાણી ભરવા જવું પડે, કેમ કે પાણી એવી વસ્તુ છે જીવન જરૂરિયાતની કે આપણા પાસે પાણી ના હોય તો આપણું ઘરમાં કશું જ કામ ના થાય, છેલ્લે જમવાનું પણ ના બને આપણા ઘરમાં। એટલા માટે અમારે પાણીની પહેલા વ્યવસ્થા કરવી પડે। એમાં પહેલા બંબા આવતા હતા, અત્યારે રોડના માટે બંબા પણ નહીં આવતા। હવે આ ત્રીજી લાઈનમાં પાણી આવ્યું છે, ત્યાંથી નોરા કરીને ભરીએ છીએ। અમારા પૈસા ભરો તો અમે ઘર વેરા ભર્યા અને પૈસા ભર્યા પાણીના। 2-3 દિવસથી ધક્કા ખાઈએ છીએ 9 નંબરમાં। કાલે પણ ગયા હતા તો કે ગટર ખાલી કરો। હવે ગટર ખાલી કરવાનું તો કે પેલી ગટર ખાલી કરવાની ગાડી બગડી ગઈ કે। અત્યારે હાલમાં જે પરિસ્થિતિમાંથી મહિલાઓ પસાર થઈ રહી છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક શાસકો અને સત્તાધીશોની પોલ ખોલી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। જોઈ રહ્યું આગામી કેટલા દિવસની અંદર તંત્ર દ્વારા અહીંયા પાણી પુરવઠાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।